ઓગળ તાલુકાના વિભા નેસડા ગામે દારૂના અડ્ડા અને દારૂડિયા તત્વોથી લોકો ભયભીત, શાળાના બાળકો ભણવા જતા પણ ખીચકાઈ રહ્યા, કોણ કરશે મદદ? બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના વિભા નેસડા ગામે દારૂના દૂષણથી પ્રજા પરેશાન, ગ્રામ પંચાયત લેટર પેડ ઉપર લિખિતમાં પોલીસને દારૂ બંધ કરાવવા અપીલ. વાત કરવામાં આવે તો ઓગળ તાલુકાના વિભા નેસડા ગામે દારૂના દૂષણે માજા મૂકી દીધી છે અને દારૂડિયાઓનો એટલો બધો ત્રાસ કે શાળામાં શિક્ષકો બાળકો પણ ત્રાસી ગયા હોવાનું લોકો સામે આવ્યું હતું. ત્યારે વિભા નેસડા શ્રી સરપંચે લેટર પેડ ઉપર નમ્ર અરજ સાથે કહ્યું છે કે અમારા ગામમાં દારૂનું પ્રમાણ બહુ છે. છેલ્લા 2017થી આપના પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરું છું, પણ આપ સાહેબ શ્રી હજુ સુધી દારૂ બંધ થયેલ નથી. અમારા ગામમાં પ્રાથમિક શાળા છે, તેમાં શિક્ષક પણ આવવા તૈયાર નથી. અવારનવાર પંચાયતની પણ તોડફોડ થાય છે. સાંજના ટાઈમે બાઈ માણસ બહાર જઈ શકતી નથી. તો આપ સાહેબને નમ્ર અરજ છે કે આ અમારી છેલ્લી અરજી હશે ને આનું નિવારણ નહીં થાય તો અમને ગામના લોકો ભેગા થઈને હર્ષ સંઘવી સાહેબ ગાંધીનગર રેન્જ આઈજી અને એસપી કચેરી પાલનપુર જઈને રજૂઆત કરશું તો આપની રહેમથી દારૂ બંધ થાય તેવી નમ્ર અરજ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે ગ્રામ પંચાયતને નુકસાન કર્યું ત્યારે તલાટી કમ મંત્રીએ પંચો કરી તેમાં વિભા નેસડા ગ્રામ પંચાયત ઘરમાં 2 થી 3 ઈસમોએ દારૂ પીને પથ્થરમારો કરી બારીના કામ પંચાયતના પગથિયા બહાર બેસવાના બોકડા તોડફોડ કરેલ છે. અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા. બોલો. જય મહાભારત, જય માં. અમે વિભા નેસડા રહો છો. અમે વિભા નેસડામાં આટલા વર્ષથી રહેતા, પણ અમારા આટલા વર્ષથી કશું કોઈ વસણ નહોતું. અને હવે અત્યારે 10 વર્ષથી એટલું વસણનું દારૂનો એટલો ત્રાસ થયો છે એટલે અમારું કોઈ કામ થતું નથી અને કોઈ છોકરા બીજા ભણવા જતા નથી, છોડીઓ કોઈ ભણવા જાતી નથી. બરાબર, બહુ તરસ થઈ ગયો છે. એટલે અત્યારે હાલ અમારે કોઈ ગોટી વેરા બીજું પોણી વેરા બીજા સીધા ભરવા હોય તો એ લોકો શું કરે ખબર, કો તો ચકલા કાપી ન ખાવે, કો તો આમ કરે છે. એવામાં માણસો છે. એટલે અમારા ગામમાં ખૂબ એવું હેડે છે. સરકારને 2 હાથ જોડી વિનંતી છે કે અમારું આદરણ કરેલું છે, તમે તપાસ કરો. શું નાના તમારા ગામમાં જાણે માથું મેલી આલ્યું છે? દારૂ એ માથું મેલી આલ્યું. દારૂ પીને ધમાલ કરે. રાતે આવીને આજ રાતે 22 તારીખે આજ રાતે આવી 8 વાગે હું ધમાલ કરી અને આ પંચાયતમાં ચકલા તોડ્યા, કોઈ 2 બોકડા ભાજા પેલા કમાડના પકાશીઓ તોડ્યા, મોય અંદર બોકડો તોડ્યો, મોય પેલી બારી તોડી. આવું કરે છે સાહેબ. તમે કોઈ તત્કાલી પગલાં તમે લ્યો. શું નામ છે તમારું? હું લાડજી નથાજી. અરવિંદસિંહ મદારસિંહ છે અને હું છેલ્લા 2017થી અમે સરપંચ તરીકે છીએ અને 2017થી અમે થરા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે. એના પછી પણ અમે 18-20માં કોરોનાના ટાઈમે પણ રજૂઆત કરેલી છે. કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે. ભુજ રેન્જમાં પણ રજૂઆત કરેલી છે. ગાંધીનગર સુધી પણ રજૂઆત કરેલી છે. ખાલી લોકો જે કલેક્ટરથી જે હુકમ આવ્યો તો એ જોયું, ખાલી તપાસ કરે, પાછી પોલીસ આવે કે ભાઈ અમે તપાસ કરી તો એની જ, પણ દારૂ બંધ થતો નથી. થરા પોલીસ સ્ટેશનમાંથી કન્ટિન્યુ અમારા જે ગામના દારૂમાંથી હપ્તા અહીંયાથી લઈ જ જાય છે. ઘણીવાર મેં દારૂ ભરવાનું બંધ કર્યું પણ કોઈ બંધ થયો નથી. એના કારણે અમને એની પહેલાં પંચાયતમાં તોડફોડથી આજે રાતે, કારણ કે 22 તારીખના સાંજે પણ તોડફોડ ગામમાં થઈ ગઈ. બાઈ દીકરી કોઈ રાતે નીકળી પણ નથી શકતી, એટલો ત્રાસ છે. પોલીસને બહુ રજૂઆત કરી પણ હજી એનો કોઈ નિકાલ આવતો નથી. શિક્ષક કુબેર સાહેબ રિટાયર થઈ ગયા, એમની પણ હું એમની સાથે ગયો તો રજૂઆત કરી પણ કોઈ દારૂનો બંધ થવાની નામ કોઈ લેતું નથી. ઘણી રજૂઆત કરી, કારણ કે નાના નાના છોકરા, આજે 14 વર્ષના છોકરા દારૂ પીવે ને તો અમને પણ શરમની વાત છે કે આગળ ભણી પણ નથી શકતા. અને ગામનો કોઈ વિકાસ થતો નથી. ગામનો વિકાસ કરવા જઈએ તો બુટલેગરો સામે આવી જાય અને ખોટી ધમકી આલે. મારું નામ ઉદયસિંહ અનુપજી છે. મારી દીકરી મોડાવેલી ભણવા જાય છે એટલે આ દારૂડિયાના ત્રાસથી અમારી દીકરી અમે ભણવા મૂકી શકતા નથી. કારણ કે દારૂનો બહુ ત્રાસ છે અને દારૂ ગાળવાવાળાનો બહુ ત્રાસ છે. અને જનતાને જણાવવાનું આવે છે કે આ દારૂ બંધ કરાવવાનું નિર્મણથી બંધ કરાવો, અમારી દીકરીઓ કે બાળકોને એને ભણાઈ શકે અમે, એવું અમારું આરોગ્ય છે. પણ કયું ગામ છે તમારું? મારું ગામ વિભા નેસડા. વિભા નેસડા. એટલે દારૂ વધારે પડતો છે? દારૂ બહુ પડી ગયો છે. દારૂ વિશે જ છે આ બધું. શિક્ષક પણ કોઈ રહેતા નથી. તલાટી બેન કોઈ હોય ટકવા માંગતી નથી. શિક્ષકો આવવા નહીં માંગતા. કોઈ અમારું ગામ પકડતું નથી. મારી નેની પ્રજા બગડેલી છે. બોલો, અમે વિભા નેસડાથી છે. બોલો, અમે ભણવા જઈ શકતા નથી. દારૂ બંધ કરાવો. દારૂડિયાનો ખૂબ ત્રાસ છે. બરોબર, એટલે તમારે ભણવાનું નથી જઈ શકતા?
દારૂડિયા આડા થોડી ઓહે પડે ને